ओके विद्यार्थी मित्रों, तो हवे आपणे फरी पाछा आगळ वधीए। नीचे आपणे कुल 6 मुद्दाओ आपेला छे, अलग अलग पॉइंट्स आपेला छे। आपणे आपणी जातने खुद प्रश्न पूछवानो छे के शुं आमानी कोई पण परिस्थितिमांथी आपणे अगाऊ क्यारेय पण रिएक्ट एटले के प्रत्युत्तर आपीने एमांथी पसार थई चूक्या छे। पहली परिस्थिति, पहलो मुद्दो, you find it difficult to concentrate on things. Concentrate शब्द आगे पण આવી ગયો। આમાં એમ કહું છે કે તમને આજકાલના દિવસોમાં કોઈ પણ બાબત હોય એમાં એકાગ્રચિત્તતા કેળવવામાં ડિફિકલ્ટ એટલે કે અઘરું મુશ્કેલ કાર્ય લાગે છે। જો આનો જવાબ હા હોય તો સમજવાનું કે તમે ધીમે ધીમે માનસિક તણાવ તરફ જઈ રહ્યા છો, તમારી માનસિક સ્થિતિ પર અસર પહોંચી છે। બીજો મુદ્દો, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી। બે અઘરા શબ્દો આવ્યા। લેટ ડાઉન એટલે નિરાશ કરી દેવું અને ફ્રીક્વન્ટલી એટલે વારંવાર અવારનવાર। કહેવા માંગે છે કે તમે અવારનવાર તમને એવું લાગે છે કે તમારી મેમરી પાવર, તમારી જે યાદ શક્તિ છે એ તમને નિરાશ કરે છે। ઘણી વખત આપણે એવું થાય કે આવું વિચારવા બેસીએ તો વિચાર જ ના આવે, ઘણું યાદ કરીએ પણ આપણે અગાઉ વાંચેલું હોય તે કશું આપણને યાદ આવે નહીં। ત્યારે પણ સમજવાનું કે તમે મેન્ટલ સ્ટ્રેસમાંથી પસાર થઈ રહ્યા છો, તમારી મેન્ટલ કેપેસિટી પર અસર પહોંચી છે। ત્રીજો પોઈન્ટ જોઈએ વિદ્યાર્થીઓ, યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ। તમારી પાસે ઘણી બધી ભિન્ન ભિન્ન પ્રકારની વસ્તુઓ છે, કાર્ય કરવાના છે। એ તો પછી ઓન યોર માઇન્ડ, યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ। તમારી પાસે તમારા દિમાગમાં ઘણી બધી બાબતો છે, ઘણી બાબતો યાદ છે, બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ। પણ તમને એમાંથી સ્પષ્ટ વિચાર, ગ્રાસ્પ એટલે કે તમે ગ્રહણ નથી કરી શકતા, નક્કી નથી કરી શકતા। ત્રીજો મુદ્દો, યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ। ઘણી બધી ચીજ વસ્તુ આપણા મગજમાં ફરતી હશે પણ આપણને ખ્યાલ નહીં આવે કે આમાંથી કયો ડિસિઝન, કયો નિર્ણય હું લઈશ તો એ મારા માટે વધારે સારો ગણાશે। હવે આપણે ચોથા મુદ્દા તરફ જઈએ। યુ આર ઓફન અનડિસાઇડેડ ધીઝ ડેઝ। હમણાંના દિવસોમાં તમે સતત અનડિસાઇડેડ એટલે કે અનિર્ણિત રહ્યા કરો છો, મતલબ કે તમે નિર્ણય લઈ શકતા નથી, કાં તો નિર્ણય લેવામાં બહુ વિલંબ કરો છો, મોડું કરો છો। એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ। અનટિપિકલ એટલે અસામાન્ય બાબત, અને આ બાબત તમારા માટે અસામાન્ય છે કારણ કે તમે પહેલાં આવું નહોતા કરતા। તમે પહેલાં તમારી જાતે ખુદથી ડિસિઝન લઈ શકતા હતા, પણ હવે હમણાંથી તમે નિર્ણય લેવામાં પાછા પડો છો। પાંચમા મુદ્દામાં કહ્યું છે, યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક। આજકાલના દિવસોમાં તમને કાર્ય કરવામાં પણ બહુ લાંબો સમય તમે લઈ રહ્યા છો। કોઈ પણ કાર્ય કરવામાં, નિર્ણયની વાત સાઈડમાં રાખીએ, કાર્ય ઉપર આવીએ તો કાર્ય કરવામાં પણ તમને વધારે સમય લાગી રહ્યો છે વિદ્યાર્થીઓ। ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર। પણ તમને યાદ આવે કે ભૂતકાળમાં આ જ કાર્ય કરતી વખતે હું ઝડપથી કાર્ય કરી દીધો હતો, સમય ઘણો ઓછો જોઈતો હતો, તો હમણાંના દિવસોમાં એવું તો શું થયું છે મારી સાથે કે જેથી મને એ જ પ્રકારનું કાર્ય કરવામાં આટલો બધો સમય લાગી રહ્યો છે। એવું ક્યારેક આપણા મનમાં વિચાર આવે ત્યારે સમજી લેવાનું કે તમે કોઈ માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છો। અને છેલ્લો છઠ્ઠા મુદ્દામાં શું કહું છે વિદ્યાર્થીઓ, યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની। તમે એક સાથે ઘણી બધી વસ્તુઓ કરો છો, શરૂઆત કરો છો, બિઝનેસ હોય, કોઈ કાર્ય હોય, સ્ટડી હોય, અભ્યાસ હોય, તમારો ગમે તે એક્સરસાઇઝ, તમે એક સાથે ઘણી બધી બાબતો શરૂ કરતા છો ખરા, પણ એમાંની એક પણ બાબતને સમયસર ફિનિશ એટલે કે પૂર્ણાહુતિ કરી શકતા નથી। બધી બાબતો અધૂરી જ રહે છે। દાખલા તરીકે કેટલાક વિદ્યાર્થીઓને આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ સ્કૂલમાંથી 4 વિષયનું હોમવર્ક આપ્યું હોય,
તો એનું મન એટલું બધું ચંચળ સ્વભાવનું હોય ને કે એક સબ્જેક્ટનું હોમવર્ક લે, થોડું 15-20% કરે, બીજા સબ્જેક્ટ એને બેસી જાય, પેલાને ચોપડાને એમ તેમ કે સાહેબ એને લઈને થોડુંક સ્ટાર્ટ કરે, પાછું મગજ ચકડોળે ચડે, કંટાળો આવવા લાગે, એને છોડે, થોડી વાર પાછા બહાર ફ્રેશ થવા જાય, આવીને પાછો ત્રીજો વિષય લે, એને કમ્પ્લીટ ના કરે, પાછા ઊભા થઈને માઇન્ડ ફ્રેશ કરવા જાય, પાછો આવીને ચોથો વિષય લે, અને એમ કરતાં ચારેય વિષયનું હોમવર્ક એમને એક સાથે ચાલુ તો કર્યું, પણ એક પણ વિષયનું પોતે ફિનિશ કરી શક્યા નહીં. અને એમાં સમય પસાર થતો જાય અને છેવટે દિવસના અંતે કદાચ રાત્રે સૂતી વખતે એવું બને કે એક પણ વિષયનું હોમવર્ક કમ્પ્લીટ થયું જ ના હોય, બધામાં થોડું બાકી રાખ્યું હોય. બરાબર છે? એટલે કોઈ પણ સબ્જેક્ટમાં પૂર્ણાહુતિ ન થવાના કારણે બીજા દિવસે કદાચ એવું પણ બની શકે કે જે પેલી નોંધ 1 કે 2 વિષયની આવી જોઈએ બાકીમાં, એની જગ્યાએ 4 વિષયની આવે કે 4 વિષયમાં હોમવર્ક પૂર્ણ છે. તો આ એનો ડિસિઝન લીધો એ ખોટો ગણાય. એ ધારે તો સબ્જેક્ટ વાઇઝ એક વિષયનું હોમવર્ક પૂરું કરી શક્યો હતો વિદ્યાર્થી, પણ તેને ખોટો ડિસિઝન લીધો, એક સાથે 4 સબ્જેક્ટને ચાલુ કર્યા અને તેમાં તેને નિષ્ફળતા મળી. તો ઘણી વખત આવું થતું હોય છે કે આપણે ડિસિઝન લેવામાં ભૂલ કરતા હોઈએ છીએ, નિર્ણય લેવામાં ભૂલ કરતા હોઈએ છીએ. અને એ ક્યારે ભૂલ થાય? જ્યારે આપણે થોડા માનસિક તણાવમાંથી, મેન્ટલ સ્ટ્રેસમાંથી પસાર થતા હોઈએ ત્યારે. હવે 6 મુદ્દા પછીનો જે પેરેગ્રાફ છે એ જુઓ વિદ્યાર્થીઓ. ઇફ યસ, અહીંયા પણ કહ્યું છે કે જો જવાબ હા હોય કે હા, આ મુદ્દામાંથી આપણે પસાર થઈ ચૂક્યા છીએ, કાં તો પસાર થઈ રહ્યા છીએ અત્યારે, then it gives a sign of mental stress present in you. તો પછી એ સંકેત છે કે તમારામાં માનસિક તણાવ હાજર છે, પ્રેઝન્ટ છે. ભલે તમે ના પાડતા હોય, તમે એમ કહેતા હોય કે હું માનસિક રીતે સ્વસ્થ છું, વાત ખોટી. આમાંની કોઈ પણ એક પરિસ્થિતિમાંથી પણ આપણે જો પસાર થતા હોઈએ તો સમજવાનું કે આપણામાં મેન્ટલ સ્ટ્રેસ છે ને છે, પણ આપણે એનાથી પરિચિત નથી. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, હવે જેટલું તમે આ માનસિક તણાવ સાથે તમારી રીતે ડીલ કરશો, એટલે કે તમારી રીતે એને પાર પાડશો, ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી ઇફેક્ટિવ, એટલી તમારી માનસિક ક્ષમતા, શક્તિને ઓછી અસર પહોંચશે. પણ જો તમે તેને સમયસર પૂરી નહીં કરી શકો, આ સમસ્યામાંથી બહાર નીકળવાની કોશિશ નહીં કરો, તો કદાચ એવું થાય કે તમારી માનસિક જે ક્ષમતા, જે શક્તિ છે એને વધુ ને વધુ અસર પહોંચશે, એ વધારે ને વધારે નિર્બળ બનતી જશે. ધ ફોલોઈંગ એક્સરસાઇઝીસ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ. હવે નીચે આપણને કેટલીક એક્સરસાઇઝ એટલે કે કસરતો આપી છે, એ આપણને મદદ કરે છે. શેમાં મદદ કરશે? બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ, એટલે કે આ માનસિક તણાવમાંથી કઈ રીતે જલ્દી બહાર નીકળી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં અને માનસિક સ્થિતિસ્થાપકતા લાવવામાં. એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ, અને આપણી જાતને આપણે કઈ રીતે રીબેલેન્સ એટલે કે પુનર્સંતુલિત કરી શકીએ તે માટે. If your mental capacity has already started to suffer due to stress, ક્યારે આપણી આ મદદ કરશે? જો ઓલરેડી એટલે ક્યારની આપણી માનસિક ક્ષમતા એ માનસિક તણાવના આધારે સહન કરવાનું એને ચાલુ કરી દીધું હોય, તો આ નીચે અહીંયા આપણને કેટલીક એક્સરસાઇઝો આપી છે, એ આપણી ચોક્કસપણે મદદ કરશે. તો એમાંની પહેલી એક્સરસાઇઝ છે વિદ્યાર્થીઓ, સ્ટોપ ઓવર થિંકિંગ. સ્ટોપ ઓવર થિંકિંગ એટલે અતિશય વિચારવાનું બંધ કરી દો, વધુ પડતું વિચારવાનું, ઓવર થિંકિંગ એ બંધ કરી દો. કેટલાક લોકો સતત વિચારતા જ હોય છે અને વિચારોમાં પછી એટલા બધા ઊંડા ઉતરી જાય ને, એ વિચારોમાંથી બહાર આવવા માટે પછી પાછો બહુ એમને મહેનત, એફર્ટ કરવી પડે. અને ઘણી વખત જે મૂળભૂત વિચાર હોય પાછો આડાવાડે ચડી ગયો હોય અને ક્યાંક નવા જ કોઈ રસ્તા પર ચડી ગયા હોય, એવું પણ મને. તો કહું છે સ્ટોપ ઓવર થિંકિંગ. હવે એમાં શું કહું છે જુઓ, બહુ ખાસ લાંબો મુદ્દો છે, એટલે આપણે એમાં ફર્સ્ટ પેરેગ્રાફથી ચાલુ કરીએ. When tasks and pressures start building up, જ્યારે કાર્ય અને પ્રેશર એટલે કે દબાણ, કાર્ય કરવાનું જે આપણા પર પ્રેશર, દબાણ આવે તે, એ આપણા પર જ્યારે સ્ટાર્ટ બિલ્ડિંગ એટલે કે હાવી થવાનું ચાલુ કરે, આપણા ઉપર ફોર્સ એટલે કે બળજબરી કરવાનું ચાલુ કરે, ત્યારે ધ માઇન્ડ કેન સમટાઈમ્સ ગો ઇન્ટુ ઓવર થિંકિંગ. ત્યારે આપણું જે દિમાગ છે ને, એ એની જાતે વધારે પડતા વિચારોમાં ચાલ્યું જાય છે.
આપણે જાણી જોઈને નથી કરતા, પણ દિમાગ વિચારોના ચકડોળે ચડી જાય છે. એન્ડ યુ કેમ ટુ ધ થોટ, અને તમારા મનમાં કદાચ આવા કંઈક વિચારો આવે છે. આઈ વિશ there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. તમારા દિમાગમાં એક આવો વિચાર આવે છે છેવટે કંટાળીને કે કાશ મારી પાસે એવી કોઈ સ્વિચ હોત કે જેને હું ફ્લિક કરીને એટલે કે બંધ કરી દઉં અને એની સાથે આ વિચારો પણ બંધ થઈ જાય. આવો તમારા મનમાં એક વિચાર આવે. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. પણ લેખક કહે છે અહીંયા કે તમે સમજો છો તેથી આ બાબત સરળ નથી. આ કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ કે ઉપકરણ નથી કે તમે સ્વિચ ઓફ કરી દીધી, તમે સ્વિચ ઓફ કરી દીધી અને તમારી જે વિચારો છે એ એની જાતે અટકી ગયા. ધેર ઇઝ અ ટેકનિક. એમાં એક આખી ટેકનિક છે, પદ્ધતિ છે ટુ હેલ્પ યોર સેલ્ફ, કે જે તમારી જાતને મદદ કરશે ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. તમે જ્યારે વધારે પડતા વિચારવાની સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છો એ સમયે એક ટેકનિક છે, પદ્ધતિ છે કે જે તમારી મદદ કરશે. હવે શું કરવાનું છે આપણે? તો એમાં કહું છે સે ટુ યોર સેલ્ફ, તમારી જાતને કહો રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે, દિવસ દરમિયાન પુનરાવર્તિત કરતા રહીને તમારી જાતને શું કહેવાનું છે? તો આપણને ઇન્વર્ટેડ કોમામાં 2 લાઈનમાં સરસ મજાનું વાક્ય આપ્યું છે. I have no expectations. I have no expectations and I will deal with whatever happens when it happens. આ 2 વાક્ય બહુ સરસ મજાના છે. આપણે આપણી જાતને જે કહેવાનું છે એ વાક્ય કે મારી કોઈ અપેક્ષા જ નથી, એક્સપેક્ટેશન નથી. કારણ કે જે વધારે પડતી આપણે અપેક્ષા રાખીએ છીએ ને ઘણી વખત એ જ બધી સમસ્યાઓનું મૂળ હોય છે. અને હું જે કંઈ મારી સાથે બનીશ, જ્યારે પણ બનશે તેને હું મારી જાતે ફોડી લઈશ, ડીલ કરું, એની સાથે વ્યવહાર કરી લેવો, એને સમાપ્ત કરી લેવું. આપણે આપણી જાતને બસ આ જ કહેવાનું છે કે મારા મનમાં કોઈ અપેક્ષાઓ જ નથી, કોઈ ઈચ્છા જ નથી. અને બીજું કે મારી સાથે કંઈ પણ બનશે XY છે તો એને હું એ સમયે મારી જાતે વિચારીને એને સમાપ્ત કરી દઈશ, એ પરિસ્થિતિમાંથી મારી જાતે બહાર આવી દઈશ. તો અહીંયા આપણે આપણો સેકન્ડ વિડીયો કમ્પ્લીટ